નરેન્દ્ર મોદી લડી શકે છે વડોદરા બેઠક પરથી પોતાની લોકસભાની ચૂંટણી 2014 માંથી પણ વડાપ્રધાન વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। ત્યારે વડોદરા બેઠક માટે ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। વડોદરાથી તેઓ મોદીજી ચૂંટણી લડી શકે છે પંકજ દેસાઈ કે જેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। તો વડોદરા બેઠક પરથી તેમની ચૂંટણી લડવાની સંભાવના 2014ના વર્ષમાં પણ વડાપ્રધાન વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। ત્યારે પંકજ દેસાઈ કે જેઓ ભાજપના નિરીક્ષક છે તેમનું આ પ્રકારનું નિવેદન બહાર આવ્યું છે। આપણે જણાવી દઈએ કે આ પહેલા અલગ અલગ બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી। રાજકોટની ચર્ચા ચાલી રહી હતી કે રાજકોટ બેઠક પરથી તેઓ લડશે કારણ કે રાજકોટમાં ખૂબ જ વિકાસ કર્યો છે અને સૌરાષ્ટ્રનું હૃદય ગણાય છે રાજકોટ। ત્યારે એક બાજુ જે બંને નિરીક્ષકો હતા ત્યારે પણ એ બંનેના કોન્ટ્રાસ્ટ નિવેદન સામે આવ્યા હતા। તો ગઈ વખતે પણ 2014માં પણ વડાપ્રધાન જે છે તે વડોદરા બેઠક પરથી લડ્યા હતા અને જીત્યા હતા। ત્યારે હવે પણ વડોદરા બેઠક પરથી જ લડશે તેવી સંભાવનાઓ છે। ત્યારે અત્યારે જે અટકળો ચાલી રહી હતી ક્યાંક ને ક્યાંક વારાણસીનું નામ બહાર આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક રાજકોટનું નામ બહાર આવ્યું હતું। જ્યારે રાજકોટનું નામ બહાર આવ્યું હતું ત્યારે બાબુભાઈએ તેમ જણાવ્યું હતું કે આ વાતમાં કોઈ તથ્ય નથી। ત્યારે બીજી બાજુ બીજા નિરીક્ષક નરહરી અમીને એવું જણાવ્યું હતું કે ચોક્કસથી જો રાજકોટથી લડવામાં આવે તો ફાયદો થઈ શકે છે સમગ્ર સૌરાષ્ટ્રને। આ સાથે એમ પણ જાણવા મળ્યું હતું જે અન્ય જે બેઠક હતી તે વારાણસીનું નામ બહાર આવ્યું હતું તો વારાણસીથી પણ તેઓ ચૂંટણી લડી શકે છે। ત્યારે અત્યારે ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે તેઓ વડોદરાથી પોતાની બેઠક પસંદ કરશે, ત્યાંથી ચૂંટણી લડશે। આ પહેલા પણ તેઓ વડોદરાથી લડ્યા હતા અને જીત્યા હતા। ત્યારે ફરી એક વખત તેઓ વડોદરાથી ચૂંટણી લડશે। ખૂબ જ મોટા સમાચાર, વડોદરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ચૂંટણી લડશે। ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈનું આ નિવેદન છે। સત્તાવાર જાહેરાત થોડા જ સમયમાં થશે। આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંક ને ક્યાંક દરેકને એવું માનવું છે કે ગમે તે બેઠક પસંદ કરે પરંતુ તેમનામાં એટલી સક્ષમતા છે કે જ્યાંથી પણ તેઓ લડશે ત્યાં ચોક્કસથી જીત મેળવશે। આ સાથે ક્યાંથી કોને બેઠક લડાવવી તે માટે અત્યારે અલગ અલગ નિરીક્ષકો જે છે તે સ્થાનિક હોદ્દેદારોના મંતવ્ય લઈ રહ્યા છે અન્ય બેઠક પર। તો રવિ અગ્રવાલ આ વિષય પર વાતચીત કરવા માટે સીધા જોડાઈ રહ્યા છે। જી રવિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધી અલગ અલગ અટકળો ચાલતી હતી કે ક્યાંથી બેઠક લડશે, કઈ બેઠક પરથી ચૂંટણી લડશે અને હવે વડોદરાનું નામ ફાઇનલ થયું છે, શું વિગતો? બિલકુલ, જે રીતના આજે વડોદરા લોકસભા બેઠક માટે જે નિરીક્ષકો છે તે દાવેદારોની સેન્સ લેવા માટે આવ્યા છે, જેમાં ખાસ કરીને તમામ વિધાનસભાના જે દાવેદારો છે તેમની સેન્સ લેવામાં આવશે, કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। મહત્વની વાત છે કે જે નિરીક્ષક છે અને વિધાનસભાના દંડક છે પંકજ દેસાઈ, તેમની સાથે જે વાતચીત થઈ છે રોકવા માંગીશ। નરેન્દ્રભાઈ ગુજરાતમાંથી વડોદરામાંથી ચૂંટણી લડ્યા અને વડોદરા સીટમાંથી વડોદરાના કાર્યકર્તાઓએ અને અહીંની પ્રજાએ એમને ખૂબ પ્રેમ આપ્યો છે અને જંગી બહુમતીથી વડોદરામાંથી જીતાડ્યા છે। એટલે કદાચ શક્ય બને કે અહીંયાથી પણ ફરી લડી શકે છે। નરેન્દ્રભાઈ ગુજરાતમાંથી વડોદરામાંથી ચૂંટણી લડ્યા અને વડોદરા સીટમાંથી વડોદરાના કાર્યકર્તાઓએ અને અહીંની પ્રજાએ એમને ખૂબ પ્રેમ આપ્યો છે અને જંગી બહુમતીથી વડોદરામાંથી જીતાડ્યા છે। એટલે કદાચ શક્ય બને કે અહીંયાથી પણ ફરી લડી શકે છે। ફરી એક વખત અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ રહ્યા છે સીધા। જી રવિ, જે પ્રકારે અત્યાર સુધી અટકળો બહાર આવી હતી ને હવે વડોદરાનું નામ ફાઇનલ થયું છે, શું કહેશો આપ?
બિલકુલ નુપુર, જે રીતના અત્યારે જે નિરીક્ષક અને વિધાનસભાના દંડક પંકજ દેસાઈને તમે સાંભળતા હતા, તેમને સ્પષ્ટ મીડિયા કર્મીની વાતચીતમાં કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત વડોદરાથી ચૂંટણી લડી શકે છે, કારણ કે વડોદરામાં જ્યારે 2014માં તેઓ લડ્યા હતા ત્યારે તેમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબે મત આપ્યા હતા અને તેમને જીતાડ્યા હતા. અને વડોદરા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલાથી એક જૂનો નાતો છે, જેમાં વડોદરા એક કર્મભૂમિ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે. અને ખાસ કરીને તેના માટે જ જે કહી શકાય કે જે નિરીક્ષક છે પંકજ દેસાઈ, તેમને પણ આડકતરી રીતે આ વાતને સમર્થન કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડી શકે છે. અને જે રીતના કાર્યકર્તાઓનો તેમની સાથે પ્રેમ છે, કાર્યકર્તાઓની ડિમાન્ડ છે, તેને લઈને પાર્ટી હાઈકમાન્ડ પણ આ નક્કી કરી રહ્યું છે કે વડોદરા બેઠક પરથી તેમને ફરી વખત લડવામાં આવી શકે છે. મહત્વની વાત છે કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે છે તો મધ્ય ગુજરાતની આસપાસની જે તમામ બેઠકો છે, જેમાં ખાસ કરીને આણંદ, છોટાઉદેપુર, તે ઉપરાંત જે દાહોદ જે છે, તે ઉપરાંત ભરૂચ જે છે, આ તમામ બેઠકો સંકળાઈ શકે છે. અત્યારે તમામ બેઠકો પર કહી શકાય કે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ટફ ફાઇટ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ચોક્કસથી જો વડોદરા બેઠક પરથી લડશે તો તેમણે એવું પણ કીધું છે કે સૌથી વધારે લીડથી આખા દેશમાં તેઓ ફરી વખત વિજયી બનશે. આમ કહી શકાય કે સેન્સ જે કાર્યવાહી ચાલી રહી છે તે પહેલા જ પંકજ દેસાઈ જે નિરીક્ષક છે વડોદરાના લોકસભા બેઠકના, તેમને આ મોટું નિવેદન આપ્યું છે અને તેને લઈને ચોક્કસથી હવે વડોદરાના રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે કે એક તરફ કોંગ્રેસે પોતાનો પાટીદાર ઉમેદવાર પ્રશાંત પટેલ જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ નરેન્દ્ર મોદી ફરી વખત ચૂંટણી લડશે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. પંકજ દેસાઈએ આ વાતને નકારી નથી, બલકે આનું સમર્થન આપ્યું છે કે ફરી વખત નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડી શકે છે. અને મહત્વની વાત છે કે રંજનબેન ભટ્ટ જે અત્યારના સાંસદ છે તેમની સાથે પણ વાતચીત કરી છે, ત્યારે તેમણે પણ સ્પષ્ટ કીધું છે કે નિરીક્ષકો જ્યારે આવશે, નિરીક્ષકો સામે અમે પણ રજૂઆત કરીશું કે અમને પણ ટિકિટ મળે, પરંતુ છેલ્લે પાર્ટી હાઈકમાન્ડ જેને પણ ટિકિટ આપશે તેની સાથે અમે ઉભા રહીશું, તેને જીતાડવાની કોશિશ કરીશું અને ચોક્કસથી પાર્ટી સાથે અમે જોડાયેલા છે. હું તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ. પહેલા તો કે આપ જોઈ શકો છો કે અહીંયા જે સેન્સ લેવામાં આવશે નિરીક્ષકો દ્વારા, આખું જે તમામ જે ખુરશીઓ છે તે ઉપર સ્ટેજ પર ગોઠવવામાં આવી છે કે જ્યાં જે 3 નિરીક્ષક છે, જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઈ અને જે રમીલાબેન જે છે તે અહીંયા બેસશે, કાર્યકર્તાઓને સાંભળશે, દાવેદારોને સાંભળશે અને ચોક્કસથી તેમની સેન્સ લેવામાં આવશે, તેમની વાત સાંભળવામાં આવશે. પરંતુ જે રીતના નરેન્દ્ર મોદીનું નામ સામે આવ્યું છે તેને લઈને ચોક્કસથી હવે કહી શકાય કે ભાજપનો એક પણ દાવેદાર જો નરેન્દ્ર મોદીને ટિકિટ મળશે તો તેઓ વાંધો નથી ઉઠાવી શકવાના. તેઓ સમર્થન આપી રહ્યા છે. તમામ કાર્યકર્તાઓની એક જ માંગ છે કે જો નરેન્દ્ર મોદી ફરી વખત વડોદરાથી લડવાના હોય તો તેઓ તેના માટે તૈયાર છે, સજ્જ છે અને ફરી વખત જે 2014માં લીડથી જીત્યા હતા તેનાથી પણ વધારે લીડથી તેમને જીતાડવામાં આવશે તેવું કાર્યકર્તાઓ અને તમામ જે હોદ્દેદારો છે તેઓ એક સુરે અવાજ ઉઠાવી રહ્યા છે. જી નુપુર. કે જે નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડશે તો કોઈ પણ દાવેદાર તેમાં વાંધો નહીં ઉઠાવી શકે, પરંતુ જ્યારે પણ કોઈ નવી બેઠકની ચર્ચા થાય છે એટલો જ ભાર મૂકવામાં આવે છે. વારાણસીની બેઠક માટે પણ આટલી જ ચર્ચા થઈ હતી. રાજકોટની બેઠક માટે પણ નિરીક્ષકો એમ કહી રહ્યા હતા કે અહીંથી લડી શકે છે, એમાં પણ કોન્ટ્રાસ્ટ નિવેદનો. હવે વડોદરાનું નામ આવ્યું છે, કેટલો ભાર મૂકી શકાય આ વાત ઉપર સત્તાવાર જાહેરાત થઈ છે કશી? હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ. છેલ્લો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો છે તેવું પંકજભાઈ દેસાઈ કહી ચૂક્યા છે, પરંતુ તેમણે આ વાતને નકારી નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી નથી લડવાના. તેમણે સ્પષ્ટ કીધું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કાર્યકર્તાઓની ડિમાન્ડ છે, પબ્લિકની ડિમાન્ડ છે, કાર્યકર્તાઓનો પ્રેમ છે અને તેની શક્યતા વધારે પણ સેવાઈ રહી છે. તેનું એક સૌથી મોટું હું તમને કારણ બતાવવા માંગીશ કે વડોદરામાંથી અત્યારે તાજેતરમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાંથી યોગેશભાઈ પટેલને મંત્રી બનાવવામાં આવ્યા છે, મધુશ્રી વાસ્તવને જે ચેરમેન બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત વડોદરામાંથી જ કહી શકાય કે એક જે જીગર ઇનામદાર છે તેમને યુવક બોર્ડમાં પણ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. અને સાથે સાથે તમામ જે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને વડોદરામાંથી હવે ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે વડોદરાની જે કામગીરી છે કોર્પોરેશનની હોય કે અહીંયા સ્થાનિક લોકોની હોય તેઓ સક્રિય થયા છે. મુખ્યમંત્રીની વિઝિટ સતત વધતી રહી છે, પ્રભારીઓની વિઝિટ સતત વધતી રહી છે. તેના કારણે ચોક્કસથી કહી શકાય કે આ પ્રબળ શક્યતા છે કે વડોદરા પરથી ફરી વખત નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે છે અને તેને ક્યાંક રીતે આડકતરી રીતે સમર્થન પંકજ દેસાઈ પણ આપી રહ્યા છે. અને તમામ નિરીક્ષકો પણ આજે કાર્યકર્તાઓને, દાવેદારોને એ જ પૂછશે જો નરેન્દ્ર મોદી ફરી વખત ચૂંટણી લડે છે તો તેમની કેટલી તૈયારી છે, તેઓ કેટલા સંમત છે આના લઈને. અને ચોક્કસથી તમામ લોકોનો એક જ
અને ચોક્કસથી તમામ લોકો એક જ વસ્તુ કહેશે કે નરેન્દ્ર મોદી જો ચૂંટણી લડતા હોય તો તમામ લોકો એકજૂટ થઈને તેમને જીતવા માટે અત્યારથી જ મેદાનમાં ઉતરી જવાના છે. જી બિલકુલ રવિ, તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો, સતત આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તે બાબત પર હવે ભાર મૂકવામાં આવ્યો છે. જોકે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ પંકજ દેસાઈ કે જે નિરીક્ષક છે તેમણે આ વાતનું સમર્થન આપ્યું છે અને જો તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે તો અન્ય કોઈ પણ દાવેદાર વાંધો નહીં ઉઠાવે. તો 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી લડ્યા હતા અને વડોદરા સાથે પહેલેથી તેમનો જૂનો નાતો છે. નરેન્દ્રભાઈ ગુજરાતમાંથી વડોદરામાંથી ચૂંટણી લડ્યા અને વડોદરા સીટમાંથી વડોદરાના કાર્યકર્તાઓએ અને અહીંની પ્રજાએ એમને ખૂબ પ્રેમ આપ્યો છે અને જંગી બહુમતીથી વડોદરામાંથી જીતાડ્યા છે. એટલે શક્ય બને કે અહીંયાથી પણ ફરી લડી શકે છે. તો જે પ્રકારે આપે સાંભળ્યું કે તેમનું નિવેદન છે કે જે પ્રકારે નરેન્દ્ર મોદીનો વડોદરાથી એક જૂનો નાતો રહેલો છે. પહેલા પણ તેઓ વડોદરા બેઠક પરથી લડી ચૂક્યા છે 2014માં. એ સમય પણ લોકોનો તેમને ખૂબ જ પ્રેમ મળ્યો છે. જંગી બહુમતી સાથે તેમણે જીત મેળવી છે. ત્યારે ફરી એક વખત આ જ બેઠક પરથી તેઓ લડે તેવી શક્યતાઓ છે આગામી ચૂંટણી માટે. પરંતુ હજી સત્તાવાર જાહેરાત નથી થઈ. આખરી નિર્ણય જે છે તે હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. ત્યારે જોવાનું એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે સહમતિ આપશે અને ક્યારે સત્તાવાર જાહેરાત થશે. તો ફરી એક વખત અમારા સંવાદદાતા જી જે રીતના આજે વડોદરા લોકસભા બેઠકમાં સેન્સ લેવામાં આવનાર છે, નિરીક્ષકો પણ ભાજપના કાર્યાલય ખાતે આવી ગયા છે. ત્યારે નિરીક્ષક અને વિધાનસભાના જે દંડક છે પંકજભાઈ દેસાઈ તેઓ આપણી સાથે છે. પંકજભાઈ, ખાસ કરીને નરેન્દ્ર મોદી 2014થી અહીંયા ચૂંટણી લડ્યા હતા લોકસભાની. 2019માં પણ આપ કહી રહ્યા છો કે ચૂંટણી લડી શકે છે. કઈ રીતના પોસિબિલિટીઝ જોવા મળી રહી છે? 2014ની અંદર નરેન્દ્રભાઈ બરોડા લોકસભા સીટમાંથી ચૂંટણી લડ્યા ત્યારે બરોડા સીટની પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે એમને. અહીંના કાર્યકર્તાઓએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એમને 5,40,000થી વધારે મતોથી એમને જીતાડ્યા. અને હું છેલ્લા 4-5 મહિનાથી અહીંનો પ્રવાસ કરી ચૂક્યો છું. એટલે હું અત્યારે એવું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમગ્ર ચૂંટણી દરમિયાન અહીંયા ફરીથી જો નરેન્દ્રભાઈ ચૂંટણી લડશે તો જે મત આવ્યા હતા એનાથી પણ વધારે મત, એટલે લગભગ 7 લાખ કરતાં પણ વધારે મતોથી અહીં ચૂંટણી જીતે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જો નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડે છે અને વારાણસીથી પણ ચૂંટણી લડે છે તો બંને જગ્યાએથી જો જીતે છે તો આ વખતે વડોદરાથી રાજીનામું ફરીથી આપશે કે વારાણસીથી આપશે? નહીં, અહીંથી ચૂંટણી લડે કે ના લડે એ નક્કી કરવાનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નક્કી કરવાના છે અને પાર્ટી નક્કી કરશે. પણ હું એટલું ચોક્કસ કહું કે અહીંથી લડે તો એમને જે લીડ મળ્યો છે એનાથી પણ વધારે લીડ મળે એવી પૂરેપૂરી શક્યતાઓ આ સીટ ઉપર દેખાઈ રહી છે. હું એ જ કહું છું કે જો અહીંથી લડે છે સૌથી વધારે લીડથી પણ જીતે છે, પણ રાજીનામું વડોદરાથી આપશે કે વારાણસીથી આપશે એ નક્કી કરવાનું કામ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું છે કે ક્યાં રાજીનામું આપવું અને ક્યાંથી ચાલુ રાખવું એ નક્કી કરવાનું કામ એમનું છે. અચ્છા, કાર્યકર્તાઓની વડોદરાના કાર્યકર્તાઓની શું ડિમાન્ડ શું છે? નરેન્દ્રભાઈ આવવા જોઈએ કે કોણ? નહીં, હજુ તો અમે સેન્સ લેવા બેસીશું અને સેન્સમાં જે વાત આવશે એ સંપૂર્ણ વાત અમે પ્રદેશની અંદર કરવાના છીએ. તમે અને વડોદરાની જે પ્રજા છે અથવા વડોદરાના કાર્યકર્તાઓ છે એ શું ઈચ્છી રહ્યા છે? નરેન્દ્ર મોદી ફરી વખત આવવા જોઈએ 2019માં વડોદરાથી? નરેન્દ્રભાઈ ગુજરાતમાંથી ચૂંટણી લડે એવું ગુજરાત પ્રદેશ ભાજપના સૌ કાર્યકર્તાઓ ઈચ્છે છે. એમાં બરોડામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઈચ્છે એ સ્વાભાવિક વાત છે અને એ ચૂંટણી અહીંયાથી લડ્યા છે અને મેં કહ્યું એમ ફરીથી અહીંથી ચૂંટણી લડે તો એ ફરીથી જંગી બહુમતીથી જીતશે. બિલકુલ, આપણી સાથે બીજા પણ એક નિરીક્ષક છે, તેમની સાથે બી આપણે વાત કરીશું. ખાસ કરીને જયનારાયણભાઈ વ્યાસ છે, તેમની સાથે વાત કરી આપણે જે રીતના જયનારાયણભાઈને પૂછીશું. આપણે સીધા જ પૂછું
અમારે જે વિગતો કરવી છે ભેગી તે વિગતો ભેગી કરી. જયનારાયણભાઈ જે બિલકુલ તો અત્યારે જયનારાયણભાઈ જે રીતના અત્યારે બીજી ટીમ સાથે વ્યસ્ત છે, અત્યારે જે રીતે પંકજભાઈ સાથે વાતચીત કરી તેમને સ્પષ્ટ કીધું કે નરેન્દ્ર મોદી અહીંયાથી ચૂંટણી લડે તેવી આપણે ફરીથી હવે તેમની સાથે વાત કરીએ. જયનારાયણભાઈ શું કહેશો? શેના બાબત? જે રીતના આપણે અહીંયા નિરીક્ષક તરીકે આવ્યા છો, પંકજભાઈ કીધું છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે છે ફરી વખત, આપનું શું મંતવ્ય? જો પંકજભાઈ એ શું કહ્યું એ તો મને ખબર નથી, પણ મારું કામ આજે જે ચકાસણી માટેની પ્રક્રિયા છે, સાંભળવાની કામગીરી કરવાની છે, આ સીટના બળાબળને ચકાસવાની કામગીરી કરવાની છે, એના ઉપર આધારિત એક અહેવાલ તૈયાર કરવાનો છે. ત્યાં મારી કામગીરી પૂરી થાય છે. જે રીતના ખાસ કરીને અત્યારે કાર્યકર્તાઓની ડિમાન્ડ શું છે, પબ્લિકની શું ડિમાન્ડ છે, નરેન્દ્ર મોદી ફરી વખત ચૂંટણી લડવા જોઈએ? સાંભળ્યા વગર કઈ રીતે કહેવાનું? હજુ તો સાંભળવાની શરૂઆત થાય છે. તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા તો નરેન્દ્ર ગમે ત્યાં ભારતમાં ચૂંટણી લડી જીતી શકે, એટલે એ પ્રશ્ન મારી ઈચ્છાનો નથી. પ્રશ્ન પાર્લામેન્ટરી બોર્ડે શું નિર્ણય લીધો તેનો છે, અને એ નિર્ણય માત્ર પાર્લામેન્ટરી બોર્ડ જ લઈ શકે. બાકી કોઈ અનુમાનો કોઈ પણ કરે એનો કોઈ અર્થ નથી. પણ પંકજભાઈએ એક શક્યતા વ્યક્ત કરી છે કે 2019માં ફરી વખત લડી શકે છે. પંકજભાઈનો મત છે, અને પંકજભાઈ બહુ સિનિયર આગેવાન છે અમારા, એમને એવું લાગતું હશે સાચું હશે. બિલકુલ. તો જયનારાયણભાઈ વ્યાસ સાથે બી જે વાતચીત કરી તેમને બી સ્પષ્ટ કીધું કે પંકજભાઈ સિનિયર આગેવાન છે, તેમને જો લાગતું હશે કે નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડી શકે છે તો એ સાચી વાત હોઈ શકે છે. અને તેઓ પણ કહી રહ્યા છે કે અત્યારે તેમને નિરીક્ષકો કે કાર્યકર્તાઓને હજુ સાંભળ્યા નથી, પરંતુ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સાંભળ્યા પછી તેમની વાતચીત સાંભળવામાં આવશે, જાણવામાં આવશે. પરંતુ જે રીતના પંકજભાઈ દેસાઈએ હવે સમર્થન આપી દીધું છે કે નરેન્દ્ર મોદી વડોદરાથી જો લોકસભાની ચૂંટણી લડશે તો તેઓ જંગી મતોથી જીતવાના છે, અને કાર્યકર્તાઓની અને લોકોની પણ આ જ ડિમાન્ડ છે. જી આભાર રવિ સમગ્ર માહિતી બદલ. તો પંકજ દેસાઈએ તેમનું નિવેદન આપ્યું છે કે જો ચોક્કસથી આ વખતે ગઈ વખતે 5,40,000થી વધારે મતોથી પ્રજાનો પ્રેમ નરેન્દ્ર મોદીને મળ્યો હતો, અને જો આ વખતે પણ તેઓ વડોદરા બેઠક પરથી લડશે તો 7 લાખ કરતા પણ વધારે મતોથી તેમનો વિજય થઈ શકે છે.